દીકરીના પિતાના મિત્રને કેમ સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલાને ફોન કરવાની જરૂર પડી? દીકરીના પરિવાર સાથે 2 દિવસથી બેઠેલા જેની ઠુમ્મરે પણ ચોખવટ કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી દીકરી પોતાના ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી હું તેમના જ ઘરે રહીશ. સાથે સાથે જણાવ્યું હતું કે આજ દિવસ સુધી હજુ સુધી દીકરીના પરિવાર સાથે કોઈ રૂબરૂ કે ટેલિફોનિક સંપર્ક કર્યો નથી. ત્યારે આજે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ તેમજ રમેશભાઈ ટીલાળા, મોરબી પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારા તેમજ તેમની ટીમ સાથે દીકરીના ઘરે પહોંચ્યા હતા અને સમાજના આગેવાનોએ દીકરીના પરિવારને મળી તમામને મદદ માટે પાટીદાર સમાજ સાથે રહેશે તેવું જણાવ્યું હતું. તો મહેશ કસવાલાએ પણ આજની તારીખમાં દીકરી બહાર આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું. પરંતુ એક સોશિયલ મીડિયામાં ધારાસભ્ય મહેશ કસવાલાએ દીકરી પ્રત્યેની લાગણી દર્શાવતો વિડીયો બનાવે છે. તેમાં ધારાસભ્ય એમ કહે છે કે સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો દીકરીના પરિવારના સંપર્કમાં છે તેવું કહેવામાં આવતા દીકરીના પિતાના મિત્રએ અન્ય પાસેથી ફોન નંબર લઈને ધારાસભ્ય મહેશ કસવાલાને ફોન કર્યો. પરંતુ શું ધારાસભ્ય મહેશ કસવાલા પરિવારને આશ્વાસન આપવા સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવ્યો હતો કે શું, કે પછી ખરેખર નેતાઓ અને પરિવારની મુલાકાતે ગયા હતા? તે હવે પરિવાર અને ધારાસભ્ય જ જાણે કે શું ખરી હકીકત છે. જુઓ દીકરીના પિતાના મિત્ર અને ધારાસભ્ય મહેશ કસવાલા વચ્ચે શું વાતચીત થઈ છે. જુઓ. મારું નામ ગુણવંતભાઈ બાબુભાઈ કાનપરિયા, વિઠ્ઠલપુર. હા સાહેબ, મેં આજે સવારે મહેશભાઈ કસવાલાનો નંબર લીધો, કારણ કે ગઈકાલે સાંજે ટીવી ડિબેટમાં એવું કહેતા હતા કે હું પીડિત પરિવાર સાથે છું, પીડિત પરિવારની મેં મુલાકાત કરી છે અને એના સંપર્કમાં છું. એટલે મેં કીધું અહીંયા કોઈ એવું મહેશભાઈ કસવાલા નામની કોઈ વ્યક્તિનો ફોન નથી આવ્યો કે અમારી કોઈ મુલાકાત નથી કરી, અને આ ટીવી ડિબેટમાં લોકોને એવા ભ્રમમાં રાખે છે કે હું પીડિત પરિવારની મુલાકાત કરી આવ્યો છું. આ સદંતર ખોટું છે. એટલે મેં એનો કોન્ટેક્ટ કર્યો. તો કોન્ટેક્ટ કરવામાં મેં એને વાત કરી, થોડીક વાત કરી, અને પછી એણે મને એવું પૂછ્યું, મેં કીધું કે વિઠ્ઠલપુરથી બોલું. એટલે મને એણે એવું કીધું કે ક્યું મોલડી વાળું વિઠ્ઠલપુર? મેં કીધું સાહેબ તમને વિઠ્ઠલપુર ક્યાં છે એ ખબર નથી, અને તમે એમ કહો છો કે મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. કઈ રીતની રાજનીતિ કરો છો તમે? કઈ શરમ આવે છે તમને? તમે પીડિત પરિવારને હસોડા મળ્યા નથી, એના ગામની પણ ખબર નથી, અને તમે એમ કહો છો કે હું પીડિત પરિવારને મળ્યો છું. કાંઈક શરમ કરો. મારી પાસે આ મહેશભાઈ કસવાલાનું રેકોર્ડિંગ છે. મેં જયારે ફોન કર્યો ને ત્યારે હું તમને સંભળાવું. નમસ્કાર સાહેબ. સાહેબ હું વિઠ્ઠલપુર થી બોલું છું. કાલે તમે ટીવી ઉપર મોલડી વિઠ્ઠલપુર નહીં, વિઠ્ઠલપુર ખંભાળિયા જે અત્યારે જે મુદ્દો છે ને ઈ ગામથી દીકરી આપડી વાત. હા હા સાહેબ, તમે સાંજે એવું ટીવીમાં મેં સાંભળ્યું હતું, તમે એમ કહેતા હતા કે હું વિઠ્ઠલપુર ના સંપર્કમાં છું ને મેં કોન્ટેક્ટ કર્યો હતો ને પરમદીપ છે એના મોટા બાપુજી નામ એમને કહ્યું હતું કે એકલા જ આવે. કહું અત્યારે આખી સમાજની અહીંયા બેઠક હતી, અત્યારે જ પૂરી થઈ બેઠક, અને એમની ફરિયાદ પાછી ખેંચા લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. હા, એ તો બરોબર વ્યાજબી વાત છે, હું એની ના નથી કહેતો. પણ હું તમને શું કઉ છું કે તમે આંક સંપર્ક કોનો કર્યો હતો? એમ નામ એમના મોટા બાપુજી. એમના મોટા બાપુજી અહીંયા રૂબરૂ જ હતા એ લોકો. ના, એના મોટા બાપુજી નથી સાહેબ. ભલે તો બીજા અશ્વિનભાઈ એક જ છે, અને એ જે આ દીકરીના પિતા છે એ. તો તમે પ્રશ્ન લગભગ પતી ગયો છે, હમણાં કોઈની પ્રક્રિયા શરૂ કરે. હા, પતી ગયો છે, પણ લોકો કાપી નાખો. જે પ્રમાણે દીકરીની વાત છેલ્લા 5 દિવસથી કાર્યવાહીઓ એક પછી એક અને મુદ્દાઓ એક પછી એક સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા જોઈ રહી છે, ત્યારે આ કોઈ હાઈ પ્રોફાઇલ કેસ નથી. સૌથી પહેલી વાત તો હું એ કરું છું. અને આ કોઈ રાજકીય પક્ષો દ્વારા કે કોઈ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉઠાવેલો પણ મુદ્દો નથી. જે સત્યની સાથેનો મુદ્દો છે, દીકરીનો વાંક હશે કે નહીં હોય એ તો પછીનો મુદ્દો કરી શકતી હતી પોલીસ, કારણ કે એવડો મોટો ગંભીર ગુનો નથી. અને પોલીસની કામગીરીને આપના માધ્યમથી પણ હું બિરદાવવા માંગીશ કે જો બોગસ પત્ર કાંડ થયો ને એમાં બોગસ પત્ર લખવાવાળા, લેટરપેડ કોનું હતું, લખાણ કોનું હતું, સહી કોની હતી, સિક્કા કોના હતા, આટલું જો પોલીસ પકડી શકતી હોય તો મને લાગે છે કે અમરેલીમાં જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે બધું જ પોલીસ પકડી શકવાની ક્ષમતાઓ ધરાવે છે. ખાલી એના વિલપાવરમાં ક્યાંક ખોટ છે. આ મુદ્દા ઉપરથી એમણે પોલીસે સાબિત કરી દીધું છે. એટલે દીકરીના મુદ્દે કોઈ પણ પ્રકારને રાજકારણ કદાચ
કદાચ હું કરતી હોય તો હું પણ માફ ન થાઉં, પણ કોઈ પણ પ્રકારે રાજકારણ ન કરીને ફક્ત દીકરી ઘરે આવે ને અત્યાર સુધી એની સાથે જે અન્યાય થયો છે, જે પ્રમાણે એનું સરઘસ કાઢ્યું, રાત્રે 12 વાગે આ જ ઘરેથી એને લઈને ગયા અને પ્રેસ કોન્ફરન્સમાં પણ એની આઈડેન્ટિટી છતી થઈને જ્યારે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો પછી એક બધાએ બહાર આવીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બોલવા માંડ્યા. એટલે મારા માટે તો આ આશ્ચર્યજનકની સાથે દુઃખજનક પણ વાત કહેવાય કે જ્યારે મુદ્દો હાઇલાઇટ થાય છે ત્યારે જ તમને ક્યાંક આની સભાનતા આવે છે. હાઇલાઇટ ન થયો હોત તો આ દીકરી કદાચ 1 મહિનો પણ જેલમાં રહી હોત તો કોઈ પૃચ્છા સુદ્ધા ન કરી હોત. એટલા માટે આપના માધ્યમથી કહેવા માગું છું કે ખૂબ દુઃખદ ઘટના છે. મારી અમરેલીની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની હોય અને સમાજના વાડામાં કે કોઈ પણ વાડામાં ન બાંધીને દીકરી છે એ કોઈ પણ સમાજની હોય, બધાને વાલી જ હોય. અને એના માટે હું મહિલા તરીકે, હું સ્ત્રી તરીકે અને દીકરી તરીકે આગળ આવી છું ને જ્યાં સુધી દીકરીને આ ઘરમાં જ્યાંથી હું વાત કરી રહી છું ત્યાં સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી પરિવાર સાથે અડીખમ ઊભી રહીશ. સાંસદે કાલે એવું નિવેદન આપ્યું હતું ભાઈ કાયદાનું કામ કરશે, પોલીસનું કામ કરી રહી છે, હવે પાછી બેઠક થઈ તો મોટું મનની વાત આવી. જો આમાં મોટું મન રાખવાની કોણે શું નિવેદનો આપ્યા. કાલે એક ધારાસભ્યશ્રી એવું પણ બોલ્યા કે અમે પરિવારના સંપર્કમાં છે. હું 3 નહીં, જે દિવસે દીકરીને અહીંથી લઈ ગયા એ દિવસથી પરિવાર સાથે સતત સંપર્કમાં છું. 2 દિવસથી આ પરિવારની સાથે એના ઘરે રોકાયેલી છું. એક પણ આગેવાને આના માટે પરિવારનો સંપર્ક કર્યો નથી. બહાર શું મીડિયાના માધ્યમથી હવાઓ ચલાવી રહ્યા છે એ હું નથી જાણતી ને એના ઉપર કોઈ પણ ટિપ્પણી કરવા નથી માંગતી. કાયદાની રીતે છે એવું કાલે થયું તો હવે મોટું મન રાખવાની કોઈ પણ નેતાની વાત નથી આવતી. કાયદાની રીતના જે કોર્ટમાં જે પ્રમાણે દાખલ કરવાની હતી અરજી, જે પ્રમાણે એના જામીન થવાના છે એ પ્રમાણે કાયદાની રીતના ચાલી જ રહ્યા છે. એટલે અત્યારે મોટા બનવા નીકળેલા દરેક આગેવાનોને વિનંતી કરું છું કે જ્યારે મુદ્દો ચમકે છે પછી તમે મોટા થાવ છો એટલે આ બધા નાટક ગુજરાતની પ્રજાને બતાવવાના બંધ કરો ને જ્યારે મહિલા અને બાળકોનો સંવેદનશીલ મુદ્દાઓ આવે ત્યારે મહેરબાની કરીને આવા મુદ્દાઓને બીજા નાટકીય વળાંકો આપવાનું પણ બંધ કરો. ઘણા તત્વો દીકરીના માટે તમને સાથ આપવાના બદલે ઘણા સોશિયલ મીડિયામાં તમારા ઉપર લખી. જો મેં કીધું એમ કે જ્યારે કોંગ્રેસ પક્ષ કોઈ મુદ્દો ઉઠાવે, કોંગ્રેસ પક્ષની શું કામ વાત કરો? તો અમે પણ જાહેર જીવનના વ્યક્તિઓ છે. કોણ કેવી વિચારધારા ધરાવે છે એના માટેની વાત કરીને કોંગ્રેસ પક્ષ રાજનીતિ કરી રહ્યા છે એટલે અમારે રાજનીતિની વાત નહીં કરવાની, ન્યાય અપાવવાની પણ વાત નહીં કરવાની. એવું તો કોઈ આપણને સર્ટિફિકેટ દઈ નથી જતા. અત્યારે કોઈ ચૂંટણી આવતી નથી, કોઈને હું મતના વિનંતીઓ પણ કરતી નથી. પરિવારની સાથે છું, પરિવારની સેફટી. હું એમના ફાધર છે, એમણે થોડી વાર માટે દીકરીને જેલ પર મળવા ગયા એટલી વારમાં તો અજાણ્યા શખ્સોએ લઈ જઈને એમને સાંસદના બંગલે લઈ જઈને એમના માટે વિડીયો પણ બનાવડાવ્યો. એમને મેં તો કોઈને ભણાવ્યા નથી. એટલે મારી ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરવાના બદલે દીકરી સાથે ખોટું થયું છે બોલશો તો સમાજમાં અને અમરેલી જિલ્લાના જનતાની નજરમાં થોડા તમે ઇજ્જત વધારે પામશો. એટલે મારા માટે બોલવાનું બંધ કરો. દીકરી ઘરે આવશે તો આમાં કોઈ મારી રાજનીતિ છે નહીં. અને દીકરીના પિતાજીનો જે વિડીયો બનાવવામાં આવ્યો છે ક્યાં બારામાં શું આપને જાણકારી કરી? દીકરીના પપ્પાને હું કાલે જે પ્રમાણે મળીને અમે વાત કરી, અમે તો નોર્મલ બેઠા હતા ત્યારે એની સાથે વાત કરી. મેં કીધું કે તમને કોઈ પરિવારને પૂછ્યું કે તમને કોઈનું દબાણ છે? તો બોલ્યા નહીં, અમને કોઈનું દબાણ નથી. દીકરીને કાલે જેલમાં જઈને મળી. મેં કીધું તને અહીંયા કોઈ હેરાનગતિ છે? નથી હેરાનગતિ. ક્યાંક અફવાઓ પણ ઉડે કે દીકરીને પણ મારી છે ને આ કર્યું છે. એટલે મેં કીધું તને કોઈએ કંઈ કર્યું છે? તો કે ના દીદી મને બધી રીતના ઓકે છે, કોઈ વાંધો નથી. અહીંયા પરિવાર સાથે આવીને પૃચ્છા કરી તો એના ફાધરે કીધું કે કોઈ જાતનું દબાણ નથી, કોઈની સાથે વાત નથી થઈ. પણ મારી દીકરીને જેલ પર મળવા ગયો હતો ત્યારે એક જણે મને ફોન કર્યો અને એણે મને કીધું કે તમારી દીકરીને એક પણ દિવસ અમે જેલમાં નહીં રાખવા દઈએ. કૌશિકભાઈ સાથે તને વાત કરાવી છે અને તમે ખાલી વિડીયો બનાવીને કહી દો અમને કે કૌશિકભાઈના માણસો અમારી સાથે છે અને કૌશિકભાઈએ અમને બાંહેધરી આપી છે. એના સિવાય મેં તો એના પછી કોઈએ તમારી સાથે વાત કરી હતી કે ના? એના પછી મને કોઈનો ફોન કે કોઈનો સાથે સંપર્ક, એક પણ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ આગેવાન સાથે કોઈનો સંપર્ક નથી થયો અને કોઈ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે પણ સંપર્ક નથી થયો. એવા એના પરિવારના એક સભ્યોને ગઈકાલે મેં આવીને પૂછ્યું. આજે જ્યારે તમારી વચ્ચે વાત કરી રહી છું ત્યાં સુધી હજી સુધી કોઈ પણનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરેલો નથી. આજે મોરબી જિલ્લામાંથી પાટીદાર યુવાનો આ દીકરીના પરિવારને મળવા આવ્યા છે. સાથે સાથે ખોડલધામની ટીમ પણ અત્યારે આ દીકરીની મુલાકાતે, એના પરિવારની મુલાકાતે આવ્યા છે. અમારું સ્પષ્ટ માનવું છે કે આ દીકરી ઉપર અન્યાય થયો છે, ખોટી રીતે એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં આવ્યું છે અને દીકરી પ્રથમ દ્રષ્ટિએ નિર્દોષ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અમે એમના પરિવારને સ્પષ્ટપણે કહીએ છીએ, આખી ટીમ વતી
પાટીદાર સમાજ વતી કે તમારે જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથે છીએ. દીકરી જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે એમની ઉપર કરેલા ખોટા કેસ, એમની પર થયેલો અત્યાચાર અને ખોટી ધરપકડ, ખોટા સમયે ધરપકડ અને જે કોઈ અધિકારીએ, જે કોઈ પોલીસે અને એમને પણ જેને ઓર્ડર આપ્યો છે, આવા જે કોઈ લોકો દોષિત છે એમના વિરુદ્ધ આવતા દિવસોમાં પાટીદાર સમાજ સાથે રહીને એ દીકરીને ન્યાય મળે એના માટેની પણ લડત લડશે. અને જેને પણ ખોટું કર્યું છે, જે રીતે રાત્રે 12 વાગે પોલીસ ઉઠાવી ગઈ, એમનો સરઘસ કાઢવામાં આવ્યું, આ બધી જ બાબતો કલંકિત છે, ખોટી છે. કાયદાની પરિભાષામાં પણ રોંગ રીતે આ વિષયો લેવામાં આવ્યા છે. તો એની સામે આવતા દિવસોમાં પાટીદાર સમાજ એક થઈને આ દીકરીને ન્યાય મળે અને એવા જે લોકોએ ખોટું કર્યું છે એમને પણ સજા મળે એના માટેના પ્રયત્ન કરશું. અત્યારે એમના પરિવારને મળ્યા છે અને એમની પરિવારની એ જ માંગણી છે કે અમારી દીકરી સાથે જે રીતે ખોટું થયું છે, ખોટી ધરપકડ કરી છે, તમામ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ. જેમને પણ દીકરીનું સરઘસ કાઢ્યું છે એ અધિકારીઓ, જેમની સૂચનાથી આ સરઘસ કાઢવામાં આવ્યું છે, એવા અધિકારીઓ પણ સસ્પેન્ડ થવા જોઈએ. અને જે રાજકીય કિનાખોરી રાખીને જે આ દીકરી ઉપર આખું ષડયંત્ર પૂર્વક એમને જેલમાં પૂરવામાં આવી છે, એવા ષડયંત્રકારીઓને પણ સમાજ આવતા દિવસોમાં ચોક્કસ પ્રકારે દંડ ફટકારશે અથવા તો સજા આપશે. અને કદાચ સમાજ અને લોકો ભૂલી જાય પણ ઉપરવાળો ક્યારેય ભૂલતો નથી. એટલે આખો જે વિષય છે એ એટલો જ છે કે નિર્દોષ દીકરી ઉપર જે અત્યાચાર, અન્યાય અને ખોટી રીતે આ આખી એફઆઈઆરમાં એમનું નામ દાખલ કરવામાં આવ્યું છે એને ન્યાય મળે એના માટે અમે લોકો અત્યારે મળવા આવ્યા છે. ખોડલધામની ટીમ પણ અહીં મળવા આવી છે અને બધાનો એક જ સૂર છે, આખા સમાજનો અને આખા ગુજરાતનો, કે કોઈ પણ દીકરી ઉપર આવું કૃત્ય ફરીવાર ન થાય એ ધ્યાન રાખે સરકાર અને અધિકારીઓ. અને આવતા દિવસોમાં આ દીકરીને ન્યાય કેમ મળે એ જ પ્રયત્ન અમારા રહેશે. કાલે સાંસદનું નિવેદન હતું કે કેસ થઈ ગયો છે અને પોલીસનું કામ કરે છે, કાયદાનું કામ કરે છે, અને આજે પાછા મોટું મન રાખવાની વાત કરી રહ્યા છે એ લોકો. જો ખરેખર કાયદાનું કામ કરતું હોય ને તો અત્યારે ઘણા બધા અધિકારીઓ સસ્પેન્ડ થઈ જવા જોઈએ, પણ આવું કાંઈ છે નહીં. આ સરકાર પાસે અને આ ગૃહમંત્રી પાસે તમે કાંઈ લાંબી અપેક્ષા રાખી શકો નહીં. હું સ્પષ્ટપણે એવું માનું છું કે ગુજરાતની અંદર એક કલંકિત ઘટના, ગુજરાતને, ગુજરાતની જનતાને ન શોભે એવી ઘટના આજે અમરેલીના આંગણે આ અધિકારીઓએ ને આ રાજકીય કિનાખોરી રાખનાર લોકોએ કરેલી છે. એટલે આને માફ કરવી ન જોઈ. બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે કાયદાનું કામ નથી કરી રહ્યો, એટલે તો અમારે આ મુલાકાતો લેવી પડે છે. અને અત્યારે આ દીકરી ઝડપથી જેલમાંથી છૂટે એના પ્રયત્નો થઈ રહ્યા છે.